जय गजानन जय माताजी। तमारा घरनी अंदर कोई पण प्रकारनी तकलीफ होय, तमारा घरनी अंदर अनेक प्रकारनी बीमारीओ छे, वारंवार कोईने बीमारी आवे छे, कोई बीमार पड़ी जाय छे, कोई ने कोई तकलीफोनो सामनो तमारे हर रोजने माटे करवो ज पड़े छे। का आर्थिक नाणाभी छे, घरनी अंदर कजियो कंकास थाय छे, पति पत्नीमां भळतुं नथी, परिवारमां एकाबीजानी साथे कोईनुं मन नथी लागतुं, કંઈ પણ આવી બાબતની તમારા ઘરની અંદર તકલીફ હોય તો કારતક મહિનાની અમાસ અથવા તો કોઈ પણ અમાસના દિવસે તમે આ પ્રયોગ કરી શકો છો। અને આ અમાસનો પ્રયોગ કરવાથી તમારા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ જરૂરથી આવશે, એમાં કોઈ સંશય કે શંકાને સ્થાન નથી। આ ઉપાય કરવાથી તમે જાતે અનુભવ કરશો, તમને અનુભૂતિ થશે કે તમારા જીવનની અંદર પરિવર્તન થવા લાગ્યું છે। તો શું કરવાનું છે અમાસના દિવસે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તમારે અમાસના દિવસે એક શનિદેવનું પૂતળું લાવી અને તમારા ઘરના મુખ્ય દરવાજાની આગળ ઊંધું ટીંગાડી દેવાનું છે। ત્યારબાદ તમારે ઘોડાની નાળ લાવવાની છે, એ પણ તમારા ઘરના મુખ્ય દરવાજાની ઉપર તમારે ઊંધી લગાવી દેવાની છે। ત્યારબાદ તમારે એક કીર્તિમુખ લાવવાનું છે। કીર્તિમુખનો ફોટો હોય તો ફોટો અથવા તો કીર્તિમુખનું સ્ટીકર હોય તો સ્ટીકર અથવા તો તમે કીર્તિમુખ બજારમાં મળે પણ છે એ પણ તમે લાવી શકો છો। એ પણ તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાના તમારા માથાની સામે આવે એ રીતે લગાવી દેવાનું છે। ત્યારબાદ તમારે અમાસના દિવસે 21 લવિંગ અને થોડુંક કપૂર નાખી ગાયના સાણામાં ગાયનું ઘી પ્રધરાવી અને તમારે ધૂપ કરવાનો છે, એ પણ ઘરના મુખ્ય દરવાજાથી આરંભ કરવાનો છે અને આખા ઘરની અંદર એ ધૂણી તમારે કરવાની છે। અમાસના દિવસે જો આટલી વસ્તુની ખરીદી કરીને તમે તમારા ઘરના મુખ્ય દરવાજે લગાવી દીધી તો તમારા જીવનની અંદરથી નકારાત્મકતા દૂર થશે, તમારા ઘરની અંદર એક પોઝિટિવિટી વાઇબ આવશે, પોઝિટિવિટી ઓરાવો ઉત્પન્ન થશે અને તમારા ધારેલા દરેક કાર્ય પરિપૂર્ણ થવા લાગશે। તો અમાસનો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં। જય ગજાનન, જય માતાજી।